આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં બે પ્રશ્નો હતા મારા. એક પ્રશ્ન ડીઆરડી નો હતો. ડીઆરડી માં જે ગામમાં કામ થાય છે એ કામનું પેમેન્ટ કેવી રીતે ચૂકવાય, કામનું એસ્ટિમેટ કેવી રીતે બને, આવાસ હોય તો આવાસમાં ડીઆરડી કેટલા પૈસા ફાળવી શકે, પછી ડીઆરડી ના નિયમ પ્રમાણે 60-40 નો રેશિયો મને જે જવાબ આપ્યા છે એ જવાબમાં સંપૂર્ણ સ્પષ્ટતા થતી નથી. એટલે મેં અધિકારીશ્રીને પૂછ્યું, પણ આજની મિટિંગમાં ડીઆરડી ના કોઈ અધિકારી હાજર હતા નહીં. એટલે ડીડીઓશ્રી એ કહ્યું છે કે હું તમને ડીઆરડી ના અધિકારીને તમારી પાસે મોકલીશ અને તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નની તમારી સાથે છણાવટ કરશે અને એમાં તમને કોઈ કંઈક લાગે તો તમે મને 100% રજૂઆત કરજો, તો એની આગળની કાર્યવાહી કરવાની હોય તો હું કરીશ, એવી મને જવાબ આપ્યો છે. બીજો મારો પ્રશ્ન એક કસારી ગામ છે અમારા બોરસદ તાલુકાનું. ત્યાં આગળ 15મા નાણાં પંચમાં જિલ્લામાંથી કામ થયેલા છે. બે કામ છે, એ બે કામમાંથી એક કામ પૂર્ણ થઈ ગયું છે, 3 મહિના થયા છે, તો પણ કોન્ટ્રાક્ટરને જે પૈસા એના બિલના આપવા જોઈએ એ આપ્યા નથી. અને કોન્ટ્રાક્ટરને અધિકારીઓને બીજા એવું કહે છે કે તમે સાહેબને મળી આવો તો બિલ લખાય. તો કયા સાહેબને મળવા જવાનું એ અમને ખબર નથી. એટલે મેં આજે કહ્યું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ગુણવત્તાવાળું સંપૂર્ણ આયોજન હોય ને એસ્ટિમેટ એ પ્રમાણે કામ કરે ને કામ પૂર્ણ થઈ જાય ને ત્યાર બિલ લખવાનું આવે તો સાહેબને મળવા જવાય પછી જ બિલ લખાય કે રેગ્યુલર થઈ જાય એટલે બિલ લખાય? એ મારો પ્રશ્ન હતો. મેં કહ્યું છે કે હું કોઈનું નામ નથી કહેતો, પણ બધાએ સમજી વિચારીને આગળ ચાલવું છે. કામ પૂર્ણ થઈ ગયું હોય, ક્વોલિટી બરાબર હોય તો જેણે કામ કર્યું છે એને નિયમિત પૈસા મળવા જોઈએ. આનો મતલબ કે જિલ્લા પંચાયતમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એવી આશંકા કરી. હું પોતે એવું માનું છું કે સાહેબને મળવા જવાની જે વાત કરે છે એ વાક્યના તમારે જે એનો અર્થ કરવો હોય એ તમે કરી શકો છો. આજે સામાન્ય સભા કોરમ થતો શરૂઆત થઈ અને એજન્ડા મુજબના 19 કામો અને અધ્યક્ષ સ્થાનેથી 2 કામો રજૂ થયા અને બધા જ કામો સર્વાનુમતે મંજૂર થયા. આજની સભામાં વિકાસના કામો ખાસ લેવામાં આવ્યા. આજની સભામાં સભ્ય ગ્રાન્ટના 84 લાખ રૂપિયા, વિકાસ હેડે 1,05,00,000 રૂપિયા, રેતી કાંકરીની ગ્રાન્ટ 3,25,00,000 રૂપિયા, સામાજિક ન્યાય સમિતિની ગ્રાન્ટ 38 લાખ રૂપિયા અને પ્રમુખશ્રીની વિશેષ ગ્રાન્ટના 44 લાખ રૂપિયા મળી આશરે 6 કરોડ રૂપિયા જેવા વિકાસના કામોનું આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. અને આ સિવાય જે જૂના કામો સ્પીલ ઓવર કરવાના થતા હોય એ પણ દરેક હેડેના કામો સ્પીલ ઓવર કરવામાં આવ્યા. અને વન નેશન વન ઇલેક્શન એનો પણ એક ઠરાવ આજે રોજ પસાર કરવામાં આવ્યો કે એક ચૂંટણી આખા દેશમાં થવી જોઈએ, એ બાબતનો પણ આજની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો. આ સિવાય કોર્પોરેશન વિસ્તારમાં આવતા રસ્તા એ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવ્યા અને બોરસદ નગરપાલિકાના 2 રસ્તા બોરસદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યા. એ બાબતે અમે પણ અધિકારીને પૂછ્યું, પણ એક એલિગેશન જેવું લાગ્યું. વિરોધ પક્ષ છે એટલે સ્વાભાવિક છે કે વિરોધ કરવાના જ છે. અને એ બાબતે ટીડીઓને પણ પૂછ્યું અને એન્જિનિયરને પણ પૂછવામાં આવ્યું તો કોઈ જરૂરી મંજૂરી કે એવું એન્જિનિયરનું સર્ટિફિકેટ બાકી હોય, કદાચ પૈસા વહેલા મોડા થાય. બાકી એ ભાઈને હજુ પૈસા ચૂકવ્યા નથી, પણ અમને પણ ટકોર કરી કે આ પૈસા વહેલામાં વહેલી તકે ચૂકવાઈ જવા જોઈએ.